એટલે અમારે અહીં લાઈન ગાળવા દેવાની થતી નથી. આ જે જમીન ચિરાય એ અમારું કાળજું ચિરાય છે, મતલબ બે ભાગ થાય છે અમારા. અમારું કાળજું ચિરાય છે, એની પર સરકાર કઈ કહેવા નથી માંગતી, ખેડૂતનો સાંભળતી નથી. એટલે અહીંયા મરી જવાનું થાય, આ માટીમાં દબાઈ જવાનું થાય તો પણ અમે તૈયાર છીએ. મૂળા લાઈન ગાળવા દેવાની અમારે થતી નથી. પાંચ જ ખેડૂતો આના માટે બંધ રખાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો આ બધા જે જોવે છે આ બધા ગાંડા તો છે નહીં. પોલીસ વાળા મન ફાવે એમ બિહેવ કરે છે એવા તો છે નહીં. આ લાઈવ જોવે, છાપામાં જેને આપ્યું છે એ અધિકારી અહીંયા આવે અને અમને જવાબ આપે. આડાવાળા મીટિંગોમાં જ હોય ને મોટા ટ્રમ્પ ને મળવા ગયા હશે. સી ખબર સાહેબ, એ તો એમને જોવાનું ને. અમે તો એમનો વોટ આપીને જીતાડ્યા, પછી અમારી મુલાકાત એમને લેતા નથી. બરોબર છે, વોટ લેવાના હોય તો બધાય આવે, બધાય સભાઓ ભરે છે. આવું કઈ મુશ્કેલી જયારે ખેડૂત ઉપર આવે ત્યારે કોઈ નથી આવતા, બધા હાથ હાથ કરીને ઉભા રહે છે. કેમ છો? કેટલા ભાઈઓ આજે આ લઈને જવી અમે શું કરવી? ખેડૂત અમારી નમ્ર વિનંતી છે, ત્યાં લગીને અમે આ ખેડૂત અહીંથી હટવાના નથી. તો સાહેબ અમને સરકાર અમને ન્યાય અપાવો. આ ન્યાય આપ્યા વગર અમે અહીંથી ખાવાના નથી. ભૂષાંતર છે પણ આ મરી જવાના છીએ. મેયરવાડી જે લિંક છે ને તમારી, એ મને મોકલો અને અહીંયાથી લાઈવ કરો. અરે પણ ફોન જયારે કરે ત્યારે કે 3 ફૂટ નીચે ખેડૂતનો હક નથી. તો કાલ સવારે મોટો કોઈ અમારે નીચે બટાકાનું ગોડાઉન 3 ફૂટ નીચે બનાવશે તો અમારે બનાવવા દેવાનું. અમે બનાવવા દેવા માંગતા નથી. એટલે આ જે આ લાઈન આવી છે એને પાછી હટાવવા માંગવી છીએ. અમારી સરકારના નમ્ર વિનંતી, જો સરકાર પાછી નહીં હટાવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. કાયદેસર ઇન્ડસ્ટ્રી માટેની સરકાર હોય એવું જ લાગી રહ્યું છે અમને તો. પણ અમારી ગટર લાઈન જે અમારા ખેતરમાંથી નીકળે છે તે ગટર લાઈનને અટકાવવા માટે અમે અહીંયા ભૂખ હડતાલ કરવા માંગીએ છીએ. નજીકથી નીચે ભાઈ નામ છે, લોકો રામનું નામ લઈ લઈને દિલ્હી પહોંચી ગયા અને રામજી અહીંયા રખડી રહ્યા છે. રામજી તો આ જ રખડી રહે, હાથા માણસ તો આ જ રખડી રહે ને. આ તારા સભ્ય બધા નકામાની બોટુની આમને લવાય જ નહીં. હા, મોદી વાંઢો એ લઈને એનો જ વિકાસ થાય. એને કઈ બૈરા છોકરા છે? હા,
બહેરા છોકરા હોય એને ખબર પડે. પણ એ તો દેશના પીએમ છે. પીએમ હોય તો તે શું કરવાનું એને? એની વહુ તો ત્યાં વડગામમાં ધોલા ખાય. કશું કઈ જાહેરાત નહીં, કાંઈ નહીં, તાનાશાહી ખાલી બસ અંગ્રેજો જેવું શાસન કે જ્યાં જેને જે કરવું હોય એ પબ્લિકને બંધી બનાવો, જેલ ભેગી કરો. આ તાનાશાહી શાસન છે, હિટલર જેવું શાસન. કનુભાઈ દેખ નથી આયા. અચ્છા, એટલે અત્યારે નથી આવ્યા કે ઇલેક્શન પછી જ નથી આવ્યા? ઇલેક્શન પછી જ નથી આયા. એટલે ખાલી પણ કંઈક ઉદ્ઘાટન કરવાનું હોય, એમનું સારું બતાવવાનું હોય તો આવે, બાકી ખેડૂતનો કોઈ પ્રશ્ન હોય તો નથી આવતા. ગુજરાતભરમાં ખેડૂતોનો વિરોધ છે. ખેડૂતોનો વિરોધ એ વાતને લઈને છે કે સરકાર તેમને પૂછ્યા તાછ્યા વગર, તેમને નોટિસ આપ્યા વગર તેમના જમીનમાં ક્યાંક થાંભલા નાખે છે, ક્યાંક પાઇપલાઇન નાખે છે. આપણે અત્યારે સાણંદ તાલુકાના ડરણમાં છીએ ને ડરણની આ સ્થિતિ તમે જુઓ. મારી પાછળ તમે જુઓ, જે બહેનો છે અહીંયા આવીને ખેતરમાં બેસી ગઈ છે ને પોલીસ કાફલો જે છે હું તમને દેખાડીશ કે વિવાદ શું છે. વિવાદ એ વાતને લઈને છે કે આજ અહીંયાથી પાણીની જે પાઇપલાઇન છે કે સ્ટ્રોમ ડ્રેનેજ વોટર કોક, આ તમામ જે પાઇપલાઇન છે એ ખોદકામ જે છે અહીંયા એ જે ચાલી રહ્યું હતું અને 3-4 દિવસ પહેલાથી જે ડરણ ગામના જે લોકો છે તે લોકો અહીંયા વિરોધ કરી રહ્યા હતા. તમામ પોલીસ પ્રશાસન એટલા માટે અહીંયા છે કે કાયદો અને વ્યવસ્થા જે છે ન ખોરવાય. એવા મહિલા પોલીસ પણ છે અને સતત જે ગામની બહેનો છે, ગામના પુરુષો છે, ગામના ભાઈઓ છે સતત અહીંયા આવી રહ્યા છે. ના તમે જુઓ, આ જે ખોદકામ છે કે જે પાઇપલાઇનની કામગીરી છે એ અહીંથી થઈ રહી હતી ને એ અત્યારે જે બહેનો છે એ અહીંયા આવીને એમને અટકાવી છે, અહીંયા બેસી ગઈ છે અને એમનું કહેવું છે કે તેમને નુકસાન જે છે એ મોટા પાયે થઈ રહ્યો છે. અહીંયા મંડપ જે છે એ બાંધવામાં આવ્યું છે અહીંયા, જેથી એ લોકો જે લાંબુ વિરોધ પ્રદર્શન થાય તો એ મંડપ જે છે એ અહીંયા બાંધી દેવામાં આવ્યું છે, જેથી અહીંયા લોકો જે છે તે બેસી શકે. એટલે લાંબી લડાઈની જે તૈયારી છે, ગ્રામજનોએ જમીન ન આપવાની એ વાત અહીંયા થઈ રહી છે. ટ્રેક્ટર છે ગામના એ પણ અહીંયા આવી ગયા છે કે જેથી જે વિરોધ પ્રદર્શન થાય, લોકો તમામ વસ્તુ કરી શકાય એ તમામ બાબતો માટે. એટલે કે એ જરૂરથી કહી શકાય કે જે રીતે આ તમામ જે બાબતો છે થઈ રહી છે એનાથી એ તમે જુઓ, આપણે જે લોકો છે સ્થાનિકો છે. દાદા કયા ગામથી છો અહીંયા? લાઈનથી. કેમ આવ્યો છો અહીંયા? હા, કાના લેવા આયા છે. શું? આ લાઈન ના ગાળવા દેવા. શું શેના માટે આવ્યા છો? લાઈન ના ગાળવા દેવા માટે. અચ્છા, કેમ નાખે છે? પૂછ્યા વગર નાખે છે? પૂછ્યા વગર નાખવા. તો પછી કેમ અહીંયા બેસી ગયા છો તમે લોકો? હવે નહીં નાખો તો લાઈન બંધ કરાવવા બેસી છે લાઈન. શું નામ છે આપનું? બચુભાઈ. બચુભાઈ, કેમ આવ્યા છો અહીંયા? આ લેન્ડ ગાળા એ ગટર લ્યા અમારે ખેડૂતને પકાવવાનું કેવી રીતે? અચ્છા. આ જમીન 3 ફૂટ લગી ખેડૂતનો હક હેલો, કઈ ખેડૂતની મંજૂરી લીધી નથી. એમના કંબરમાં જઈએ તો પટ્ટાવાળાને બધાને પૂછવાનું તો અમારી મિલકત છે તો આ ગટર લઈને નાખે તો આ જમીન ગટર લઈને નાખે એટલે એના અમારી જમીન થાય નહીં. એના ના થાય તો અમારે બાળ બચ્ચાને ખવડાવવાનું પાકા નહીં કઈ તો વળતર તો કઈ આલવું પડે ને સરકારને. ગટર લઈને નાખે એટલે આ લોકો કે મંજૂરી નહીં લીધી? ના, મંજૂરી નથી લીધી. ઠામુકી. તો પછી હવે શું કરશો? અહીંયા આવીને તમે મંડપ લગીને આ ગટરને અમારે ગાળવા દેવાની નથી. બસ એક જ પ્રશ્ન. બીજા પણ શું નામ છે આપણું? હું તો 2 દિવસ પહેલા ઈશ્વરભાઈ શું કહેશો? બસ આ જે એમને ઓન પેપર છાપામાં અહીંયા આપ્યું છે એમને લાઈવ મુલાકાત કરવી છે ને એમને અમારે સીધી વાત કરવી છે. બસ એ જ અમારો ધ્યેય છે. એ એવું કે છે 4-5 જ ખેડૂતો આના માટે બંધ રખાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો આ બધા જે જોવે છે આ બધા ગાંડા તો છે નહીં.
પોલીસ વાળા મન ફાવે એમ બિહેવ કરે છે એવા તો છે નહીં. આઈને લાઈવ જોવે, છાપામાં જેને આપ્યું છે એ અધિકારી અહીંયા આવે અને અમને જવાબ આપે. બસ અમારે એનો જવાબ જોઈએ છે. બસ એટલે અધિકારી એવું કે છે કે 4-5 લોકોનો જ વિરોધ છે. 4-5 લોકો જ વિરોધ કરે છે એવું એમને છાપામાં બી છપાઈ દીધું. તો આ 4-5 તો કયા અધિકારીને બોલાવો અહીંયા. હા, એ તો મેં કીધું એ ભાઈ જેને છાપામાં આપ્યું છે એ વ્યક્તિ અહીંયા લાઈવ આવે, લાઈવ જોવે, પછી તો એમને અંદાજ મળશે ને કે 4-5 ખેડૂત વિરોધ કરી રહ્યા છે કે આખું ગામ વિરોધ કરી રહ્યું છે. હજી તો ખાલી ડરણ જ આવ્યું છે. કાલે જુવલ બી આવશે, વાસણા બી આવશે અને સાંકોડ બી આવશે. ઓલરેડી 3-4 ગામ સાથે મળી અને આ કામ કરવાનું છે. વિરોધ કરવાનું છે. તમે બી અહીંયા વિરોધ કરવા આવ્યા છો? હા, વિરોધ કરવા. શું નામ છે આપનું? વિક્રમભાઈ. વિક્રમભાઈ, શું કહેશો? કેમ આ તો એવું કે છે કે અમે પાણી નીકળશે ને વિકાસ થશે ને એવું બધી વાતો કરે છે. ના, અમારો વિકાસ ન થવા દેવાનો. એવું છે? હા, અમારા પાણી ગટર લાઈન જોતી જ નથી. અચ્છા. હા, પણ કેમ નથી જોઈતી ગટર લાઈન? તો કે પાણી ભરાય છે, પાણી નિકાલ થશે. અમારે જમીન બગડા સાહેબ, આમાં પાકા છો. હા, અમારે ખવડાવશો, વીઘો જમીન બગાડી નાખા, પછી અમે ચીડદાર ને પકવી ન કરવી. મુશ્કેલી છે. શું નામ છે આપનું? મારું નામ સાહેબ રાઠોડ દશરથભાઈ અંબારામભાઈ. હું ડરણ ગામનો વતની છું. હાલ ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. હવે આ સરકાર કેવળ માત્ર ને માત્ર દાદાગીરી કરીને અમારા ખેતરોની અંદર પાઇપલાઇન પસાર કરી રહી છે. બરાબર સાહેબ? ઘણી ફેર અમે ખેડૂતો ભેગા થયા કે સાહેબ આવું નુકસાન ખેતરમાં હાલ કરાય નહીં. એક બાજુ ડાંગર વાવણીનો સમય થઈ ગયો છે પણ છતાં કોઈ સાંભળતા નથી. અને મોટી સંખ્યામાં પોલીસ લાવી બળ પ્રયોગ કરી દાદાગીરી કરી અને અમારા ખેતરોની અંદર લાઈન ખોદી રહ્યા છે. તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. હાલ અમે ખેતરોમાં સાવરણી નાખી દીધી છે. જ્યાં સુધી અમારા પ્રશ્નો નહીં હલ થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. તમારા ધારાસભ્ય કોઈ અહીંયા આવ્યો છે? તમે વાત કરી છે લોકોને? હાલ સાહેબ અમારા ધારાસભ્ય પણ નથી આયા, કોઈ અધિકારી કોઈ પણ અમારી કોઈએ મુલાકાત લીધી નથી. સંપર્ક કર્યો છે એમને? હા, સંપર્ક કર્યો પણ છતાં કોઈ આયા નથી. અમે ગામના લોકો અહીં છીએ. એટલે પણ કે છે શું તમારા જનપ્રતિનિધિ છે તો તમારે એને તો આવવું જોઈએ ને? આવ્યા જ નથી ને સાહેબ. અમારે એવી કોઈ વાત જ થઈને આયા જ નથી. એમને બોલાયા છે પણ આયા નથી. શું કે છે? ક્યાં છે? હવે એ તો આડાવાળા મીટિંગોમાં જ હોય ને. મોટા ટ્રમ્પ ને મળવા ક્યાં હશે? સી ખબર સાહેબ, એ તો એમને જોવાનું ને. અમે તો એમને વોટ આપીને જીતાડ્યા, પછી અમારી મુલાકાત એમને લેતા નથી. બરોબર છે? વોટ લેવાના હોય તો બધાય આવે છે, બધાય સભાઓ ભરે છે. આવું કઈ મુશ્કેલી જયારે ખેડૂત ઉપર આવે ત્યારે કોઈ નથી આવતા, બધા હાથ હાથેર કરીને ઉભા રહે છે. બરાબર. હવે શું કરશો અહીંયા તમે છાવણી કરીને બેસી? અમારો એક જ ધ્યેય છે, જ્યાં સુધી અમારા પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ગામ લોકો હટવાના નથી. અહીં રસોડું બનાવવાના, રાત્રે સુઈ રહેવાના છે. બાકી અમે આ હિટાચીને ચાલુ કરવા દેવાના નથી. કોઈ પણ ભોગે મરી જશું તો ખેર, બાકી ચાલુ કરવા દેવાના નથી એટલે નથી. શું નામ છે આપનું? આત્મારામભાઈ પોપટભાઈ જાદવ. આત્મારામભાઈ, આ લોકોની આત્મા કેમ નહીં જાગતી? આ લોકોની આત્મા કેમ નથી જાગતી એ તો ભગવાન જાણે. પણ આ લોકો બળજબરી કરી, કોઈ નોટિસ નથી ફાળવી, કોઈ ખેડૂતને કોઈ જાહેરનામું આપી દીધું કે ભાઈ એ કોન્ટ્રાક્ટર છું, કોન્ટ્રાક્ટરને કે આટલા સમયથી આટલા સમયમાં તારે પૂરું કરવાનું. હવે ખેડૂતને કોઈ જાણ નથી કરેલી. ખેડૂત દાદાગીરી કરીને ખેડૂતની અંદર એમનો નોટિસ ફાળવ્યા પછી 30 દિવસનો સમય, 30 દિવસની પહેલા એમને લાઇનિંગ કરીને કામ ચાલુ કરી દીધું. પહેલા દાદાગીરીથી અમે દરેક જગ્યાએ પ્રાંત અધિકારીના ઉપર લેવલ સુધી લેખિત મૌખિત બધું કહીને આવ્યા, તે છતાં કોઈનો જવાબ કોઈ આવ્યો નથી. તો પછી હવે શું કરશો? અહીંયા બેસી જવાના છો? હવે બેસી જવાના નહીં. અમારો નિકાલ ના આવે ત્યાં સુધી અમારે અહીં ગાંધી ચિંધી માર્ગે અહીં હાલવાનું છે. અને ગાંધીજીએ જે રીતે કર્યું હતું એ રીતે અમે કરીને અહીં રાત દિવસ સતત બધા આખું 4 ગામ ભેગા થઈને બેહવાના. આ તો હજુ એક જ ગામ છે, 4 ગામના લોકો આવવાના છે આજે આજના. અચ્છા, પણ કામ નહીં આગળ વધવા દો? કામ નહીં આગળ વધે છે. આપણે તો બીજા પણ અહીંયા આગેવાનો છે, એમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને બહેનો, તમે જુઓ મેન જો મોટી સંખ્યામાં જે બહેનો આવી છે, આ દાદીને વાત કરીએ કે દાદી શું નામ છે આપનું? નામ શું છે તમારું? હે, નામ શું છે? નામ? લાખુબેન. તો કેમ આયા છો અહીંયા? મદદમાં.
મદદ શું નામ છે તમારું? વસંતબેન વસંત કેમ આયા છો? કેમ આ છે આ સરકાર અમારામાં લાઈન ગાળા હે લાઈન ગાળવા હતા અમે આડા ઉભા રહ્યા છીએ તો સરકાર અમારી સાંભળતી નથી જ્યાં લગીને અમારી આ મંજૂરી ના આલે ત્યાં લગીને અમે આથી ખાવાના નથી આ ખેડૂત માટે અમે શું ખાવી આટલી 2 વીઘા જમીનમાં અમારા માલ મિલકત અમારા બાળ બચ્ચા અમારે ત્યાં લઈને જવી અમે શું કરવી ખેડૂત અમારી નમ્ર વિનંતી છે ત્યાં લગીને અમે આ ખેડૂત અહીંથી હટવાના નથી તો સાહેબ અમને સરકાર અમને ન્યાય અપાવો આ ન્યાય આપ્યા વગર અમે અહીંથી ખાવાના નથી ભૂષાંતર છે પણ આ મરી જવાના છીએ આપ કાટ કરીને મરી જશું બૈરા છોકરા બાળ બચ્ચા બધું આ અમારી નમ્ર વિનંતી છે સાહેબ સરકાર અમારો ન્યાય લાવો આ તમારી અમારી નમ્ર વિનંતી છે આ મોદી સાહેબ તો કહે છે કે અમે બહેનોની ખેડૂતોની સરકાર છે. સરકાર અમારી કોઈ નથી અત્યારે સરકાર હોય તો અમારા ઓલે આવવાના સહાય કરવા અમારી કોઈ માંગણી અમારું કોઈ હકદાર કોઈ અમારું માગ્યા વગર અમને પૂછા ગાશા વગર લાઈન કાઢે છે તો લાઈન નો અમારો ન્યાય લાવો ખેડૂત તો અમને અમારી ખેડૂતની જમીન તમ બગાડે છે તો આમ ભોગાવામાં બાવળા તાલુકામાં હાઈવા રોડ છે રાજકોટ વાળો એ ડાયરેક્ટ ભોગામાં હું લાઈન કાઢો એ ભોગાવા કઈ જરૂર નથી એ ભોગાવામાં પડતર જમીન પડી રહેશે સાહેબ આ જમીનમાં અમારા પાક પાકે છે અમે અમારા બાળ બચ્ચા આમાં જીવન કાઢવી છે તો સાહેબ અમારી નમ્ર વિનંતી છે આ લાઈન રહ્યા ભોગાવામાં રાજકોટ વાળા રોડે હાઈવા રોડે કાઢો આ અમારી વિનંતી છે સાહેબ તા લગીને અમે 4 ગામના માણસથી ખાવાના નથી જય ભારત જય હિન્દ શું કહેશો તમે પણ અહીંયા આવ્યા છો અને મોટી સંખ્યામાં જે બહેનો આવી છે અહીંયા. મારું નામ વસીબેન લક્ષ્મણભાઈ વાઘેલા છે હું ડરણના રહેવાસી છું મારે ફક્ત આ ચારીમાં 15 ગુંઠા જમીન છે એના મારી આ લાઈન નીકળે છે તો એ 15 ગુંઠા ખોદા પછી એમાં એક સા બચતો નહીં તો પછી અમે ક્યાંથી રળીને ખાવી અને અમારું કેવું એક જ છે કે એ બાવળા તાલુકા અમે સાણંદ તાલુકા તો અમને બાવળા તાલુકામાં કૂતરું કાઢ્યું હોય તો ઇન્જેક્શન આપતા નહીં એમ કહો તમારે સાણંદ જવાનું તો બાવળા તાલુકાનું પાણી અમારા સાણંદ તાલુકામાં કેમ કાઢવાનું તો મોદી સાહેબને એટલી વિનંતી તો 2000 આપશે તો કે મેં આટલું આપ્યું તો આ ખેડૂતોનું બધું લૂંટી લેશે તો સરકાર ક્યાં જઈશે અમારા મોદી સરકારને નમ્ર વિનંતી કે જે આ લાઈન ગળાય છે એને બંધ રાખો અમારી વિનંતી સાંભળો અને નહીં સાંભળો ત્યાં સુધી અહીં ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ અહીંથી ઉઠવાના નથી. શું કહેશો તમે તો કહેતા હતા કે ફારગતી આપી દઈશું ને ફારગતી આપવાની સાહેબ એક જ વાત છે મેં તેજી તમારા આમાં બોલીએ તમે કઈ આપ્યું જ નથી વીટી ઉપર. અરે આપ્યું છે નથી આપ્યું બે જ અરે આવી ગયું છે બધા જોવે છે તમે જોતા નહીં તમે જુઓ હું બોલીએ નથી આવ્યું આવી ગયું છે તો તમે આ કારણ તમને દેખાડીશ અત્યારે તમે આ જે ગટર નાખો છો ને એ રોડ સાઈડ માં લેજો નમનવી નથી તમે તાર ગટર લાઈન કરો અમે કોઈ ના નહીં પાડતા અમારો તો જાણે અમારો સાણંદ બાવળા તાલુકો અમારો છે ને સાણંદ છે અમારો તો તમે સાણંદ તાલુકો મેળીને આગળ બધા તમને નડે એટલે તમે અહીંયા આવ્યા છો ખેડૂત માટે કોળી પૈસા જશે એટલે યાર તો તમે કાઢીને નીચે રાખો અને કાં તો રોડ સાઈડ માં ઉતારો પણ બાકી ખેડૂતમાં ખેતરમાં ના નાખશો અમારા ખેતરમાં મોકમૂલો પાક પાકે છે 5 વર્ષ લગન તો આમાં અમારે પાક ના આવે બધા અમારે બાળ બચ્ચા ખાઈશું તો શું કરશો એવું કહેવા માંગતી હોય કે 3 ફૂટ નીચે ખેડૂતનો હક નથી તો કાલ સવારે મોટો કોઈ અમારે નીચે બટાકાનું ગોડાઉન 3 ફૂટ નીચે બનાવશે તો અમારે બનાવવા દેવાનું અમે બનાવવા દેવા માંગતા નથી એટલે આ જે આ લાઈન આવી છે એને પાછી હટાવવા માંગવી છીએ અમારી સરકારના નમ્ર વિનંતી જો સરકાર પાછી નહીં હટાવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આને અમે રહીશું. અહીંયા જ બેસવાના છો હટવાના નથી ના આ જ બેસવાના છીએ હટવાના નહીં છે. અચ્છા અહીંયા જ રહેવાનું છે મારે જ્યાં લગન આ એમના સાધનો પાછા ના કરે આની સમસ્યા ના આવે ત્યાં લગન માં ભૂખ હડતાળ ઉપર બેહવાના જ છીએ અને અમે સાહેબ તમને તો નહીં ખબર હોય જો અનાજ લીધું હશે ને તો મારા સૂર્ય ભગવાનને ખબર હશે હજી અનાજ મોઢામાં અમે લીધું નહીં પાયું અને અનાજ લેવાના નથી ત્યાં લગન ઉપવાસ પર બધા ઉપવાસ પર જ છીએ બાળ બચ્ચા લઈને અમારા આયા છે સાહેબ સરકારને મારી નમ્ર વિનંતી બસ. જુવાલ ગામના બી વતની આયા છે આવો ભાઈ આવો આગળ આવો કોણ છે જુવાલ ગામના કોણ તમે જુવાલ ગામથી આયા છો તમે પણ ડેપ્યુટી સરપંચ બોલવા માંગતા નહીં ને શું નામ છે આપનું ડેપ્યુટી સરપંચ? છોટુભાઈ ભૈરામભાઈ. શું કહેશો છોટુભાઈ અહીંયા આયા છો તમે? અહીંયા અમે જે કામકાજ ગટરનું ચાલી રહ્યું છે એને અટકાવવા માટે આવી રહ્યા છીએ. અચ્છા કારણ કે આ સરકાર તાનાશાહી કરી અને ખેડૂતને મારવા માંગે છે કારણ કે ગટર આ રીતે ગાળો તો ખેડૂત કઈ રીતે ખેતી કરી શકશે 5 વર્ષ સુધી તો અહીં ખેતી નહીં થાય અને ખેડૂતને કોઈ પણ વળતર આલવાની માંગ કઈ જોગવાઈ નથી કરી ખેડૂતને ઉપર દમન કરી રહ્યા છે આ સરકાર
તો પણ હવે કરશો શું? ઉપસરપંચ તમે તો આવી તો ગયા છો, પણ આ કામ કઈ રીતે અટકશે? બસ અમે ધરણા કરશું, ગાંધી ચિંતા માર્ગ અમે અહીંયા આંદોલન કરશું અને રોકશું. તમારા ધારાસભ્યો કે સાંસદો કઈ આવે છે અહીંયા વાત કરવા માટે? અમિતભાઈ છે અહીંયા, તો અમિતભાઈ શાહ જે છે કેન્દ્રીય ગૃહ છે અહીંયાથી સાંસદ, ખબર છે ને? હા છે, પણ અમિતભાઈ શાહ તો વોટ લઈ અને જતા રહ્યા, હવે વળીને આવતા નથી કનુભાઈ આવતા. અચ્છા, કોઈ અહીંયા અમારી વાત સાંભળવા તૈયાર નથી. તમે લોકો સંપર્ક કર્યો તો એમને? સંપર્ક કર્યો પણ કોઈ આવવા તૈયાર નથી. અચ્છા, આપણે તો બીજા પણ આગેવાન. શું નામ છે આપનું? બંસીભાઈ પ્રભુભાઈ ગોહિલ. બંસીભાઈ, ભગવાનનું નામ છે તમારું, એટલું બધું સરસ, પણ તો ક્યાં તમારા લોકોની વાત નથી સાંભળતા આ લોકો? સરકાર અમારી વાત આજ સુધી સાંભળી નથી અને સાંભળતી પણ નથી. અને જે આ ગટર લાઈન ગાળે છે એ કાયદેસર ઇન્ડસ્ટ્રી માટેની સરકાર હોય એવું જ લાગી રહ્યું છે અમને તો. પણ અમારી ગટર લાઈન જે અમારા ખેતરમાંથી નીકળે છે તે ગટર લાઈનને અટકાવવા માટે અમે અહીંયા ભૂખ હડતાલ કરવા માંગીએ છીએ. આ પોલીસ વાળા આયા છે ને અહીંયા તમને લોકોને રોકવા માટે? પોલીસ વાળા તો 3 દિવસથી આવેલા છે સાહેબ, પણ કોઈ વાત અમારી કોઈ સાંભળતું નથી. અચ્છા, તો શું કરશો હવે? અમે આ લાઈન કોઈ વાત અહીંથી નીકળવા દેવા માંગતા નથી. બહેનો સાથે ફરી આપણે વાત કરીશું કે કોણ શું બોલે છે. શું નામ છે આપનું? મંજીબેન. મંજીબેન, કેમ આવ્યા છો અહીંયા તમે આટલા તડકામાં સવારમાં? સવારમાં આવ્યા છે ત્યાં ખેડૂતોને દૂધ કરી આવું ધંધા કરીને તે અમને ભરાઈ જાય છે. યાર કરે અડધો વીઘો આવ્યું હોય, શું કરો? 2 છોકરા હોય, અમે વિધવા છીએ. વિધવાને અમે ઘરના માણા નહીં તે જોયું તો કેટલા દવાયું કરાય, ત્યાંથી અમે રૂપિયા લાવવાના. અચ્છા, શું ખાઈ છું? આ મોદી સાહેબ કે છે ને તમે મહિલાઓની સરકાર છે ને ગરીબોની ખેડૂતોની સરકાર છે. આગળ આવો, તમે આવો. શું નામ છે આપનું? અમારું ઇન્દુબેન. ઇન્દુબેન, શું કહેશો? મોદી સાહેબ કે છે કે અમે 2,000 ખેડૂતોને આપીએ છીએ ને બધું. 5 લાખ અમારા દવાખાનામાં થઈ જાય, અમારા ઘરના માણાના. અમારા અડધો વીઘો જમીન હોય તો પછી અમે કામ કરવી કે બચ્ચાને અમારા રાખવી કે અમે મજૂરી કરવી, તો અમારા લાઈન ગળાવાની નથી. બરાબર છે. તો અમારા અડધા વીઘામાં અમારા લાઈન આવે તો અમારે રસું. હા, તો શું કરશો પણ હવે? તો અમારા લાઈન પાછી જ પાડવાની, અમારે જોતી નથી. ગાળવા દેવાનું નથી? ના, નહીં ગાળવા દેવાની. શું કહેશો? શું નામ છે આપનું? હંસાબેન. હંસાબેન, શું કહેશો? હા, તે મોદી સાહેબ એમ કહે છે કે અમે 2,000 નાખીએ, ત્યાં અમારા લાઈન કાઢવા દેવા ખાતર 2,000 નાખતા હતા મોદી સાહેબ. એટલે અમારા સહાય આ લાઈન નાખવા દેવાની મંજૂરી જ નથી, આ અમારે આપવાની જ નથી. શું કરશો હવે? શું અમારે ખેતી કરવાની છે? અત્યારે ખેતી કરવાનો ટાઈમ આવી ગયો, એમને લાઈન શા માટે આ નાખી? અમારે આ જરૂરત નથી. અચ્છા, હા, અને હું વિધવા છું, હંસાબેન. અને છે ને તે મારે 2 છોકરી હોય, 1 છોકરો છે, તો મારા વીઘા જમીનમાં મારે કરવાનું શું? વીઘા જમીનમાં અમે કરીએ છીએ, અડધો વીઘો તો ખોદી નાખે છે. પછી અમારે શું છોકરા બાળ બચ્ચાને ખવડાવી ભણાવી શું કરીએ અમે? એટલે અમારા મંજૂરી નથી, અમારા લાઈન કાઢવા દેવાની નથી અહીંથી. અને અમારા છે ને ત્યાં ભૂખ ને તરસ્યા ભલે મરી જતા પણ આઈને આટલે આગળ જવા દેવાની જરૂરી નથી. બરોબર, આટલી અમારી નમ્ર વિનંતી. એટલે મક્કમ કરીને આયા છો? મન મક્કમ કરીને એક મન અને એક તન આખું ગામ આવ્યું છે. શું નામ છે? ક્યાં જાઓ છો તમે? અહીંયા આવો. શું નામ છે તમારું? સંગીતાબેન, કેમ અહીંયા આયા છો તમે આ બધી બહેનો જોડે? આ લાઈન ગાળે છે હામાં થઈને પોલીસ વાળા એટલે. અચ્છા, પછી શું કરશો હવે? આ તો ગાળે છે, પોલીસ લઈને આવી ગયા. અમારે ગાળવા દેવાની નહીં, એમને જ્યાં ગાળ્યું હોય ગાળો. અચ્છા, શું કરશો? અહીંયા બે રહીશું, ભૂસ્યા તરસ્યા હડતાલ કરશું. શું નામ છે? કોણ આવ્યું છે? હા, એ કયા ગામથી આવ્યા છો આપ? અમે ગામ દરણથી આવ્યા છો. શું મુશ્કેલી છે અહીંયા? આ મુશ્કેલી ખેડૂતો માટેની છે કે અહીંયા કોઈ નોટિસ નહીં આપી, ગામમાં કોઈ પંચાયતમાં નોટિસ નહીં આપી, અને આ લાઈન વગર પરમિશન લાઈન ગળાય છે. એટલે ખેડૂતો આની માંગ છે કે આ લાઈન અહીંથી નીકળવી ના જોઈએ, એવી અમે સરકાર માટે અપેક્ષા રાખવી. કાળે છે ને ખોદી તો દીધું અડધું અહીંયા આ લોકોએ. દાદાગીરી થી ખોદાય છે. અચ્છા, સરકાર તો ખેડૂતોની સાથ નહીં, એટલે સરકાર તારે કરી પણ ખેડૂતોની માંગ છે કે અમારો ન્યાય જલ્દીથી મળવો જોઈએ અને અહીંથી લાઈન ના ગળાય એવી અમે સર્વ ગામજનોની અપેક્ષા રાખવી છે. અચ્છા, આ તમામ જે મહિલાઓ જે છે એ તમે જુઓ કે કઈ રીતે તમામ જે મહિલાઓ છે અહીંયા બેસી ગઈ છે એ ધરણા કરવા માટે. એમની એક જ માંગ છે
કે અહીંયાથી તેઓ જે છે એ કોઈ પણ કાળે જે છે એ ગાળવા નહીં દે લાઈનો, કારણ કે એમનો વિરોધ એક જ છે કે જમીન ખૂબ નાની છે અને જો આ જમીનો જતી રહેશે તો પછી એ લોકો પોતાના છોકરાઓને કે ભવિષ્યની ફ્યુચર શું ખવડાવશે. શું નામ છે માસી, આપનું શું નામ છે? ક્યાંથી આવ્યા છો, કયા ગામથી આવ્યા છો? દરણથી જ આવ્યા છો. અહીંયા શું કરવા આવ્યા છો? અહીંયા અમારી જમીન છે. શું બોલો, તમે તો નામ બોલો. મારું નામ મનસીબેન. મનસીબેન, શું કરવા આવ્યા અહીંયા? આ ગાડી ગાળાય છે એટલે અમારે ગાળવા દેવાની નહીં કોઈ વાતે, પણ અમારે ગાડી ગાળવા દેવાની નથી. અમારે ગમતા દિન રાત અમારે ભૂસું ન તરશું આ બેસી રહેવાનું છે. અમે આખું ગામ સમાજ કરીને આયા છીએ એટલે અમારે કોઈને ગાળવા દેવાની નથી. આ ગાડી એટલે ગાળવા દેવાની નથી. અહીંયા બધા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે એવું છે? હડતાલ ઉપર ઉતર્યા છે બેન. અચ્છા. એટલે આ ગાળવા દે બૈરા છોકરા બધા અમે લઈને આયા છીએ એટલે આ ગાડી એટલે અમારે જવા દેવાની નથી. દેવાની નથી. નથી ગાળવા. તમે કહેતા હતા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છો તમે? અને ઉતરશું હજુ જ્યાં લગન સરકાર અમારું આનું નિવેદન નહીં કરે આ લાઈન નું ત્યાં લગન અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. આ તમામ જે બહેનો છે, આ તમામ જુઓ, તમામ બહેનો સાથે આપણે એક કરીને વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ખેતરમાં છીએ આપણે અને અનુભવ તમે જુઓ. હા જી ચલો આવી જઈએ, તમે આવો. જમા અલગ અલગ બિલકુલ 2-3 ગામના જે લોકો છે. આવો. હા, કોણ, શું નામ છે આપનું? રાઠોડ દિનેશ. દિનેશભાઈ, કયા ગામથી આવ્યા છો? જુવાલથી. અચ્છા, કેમ આવ્યા છો અહીંયા જુવાલથી તમે? અહીંથી આયા છે કે અહીંથી હે ને લાઈન થવી જોઈએ નહીં. અચ્છા. આ લોકો અડધું તો સમજો ખોદી દીધું છે અહીંયા. એ ખોદવા દેવા નથી અત્યારે, એટલે ધરણા ઉપર બેઠા છીએ. અચ્છા, ક્યાર સુધી બેસશો? જ્યાં લગીને આ જે માંગ અમારી પૂરી ના થાય ત્યાં લગી. તમારા ધારાસભ્ય કે કોઈ આવે છે, કોઈ વાત કરે છે? ના. અચ્છા, કેમ નહીં આવતા? તમે તો લોકો વોટ આપીને જીતાડો છો. પણ તોય નથી આયા. શું કરશો હવે, નથી આયા તો? આ તો અમે બેસ્યું, અમે જ્યાં લગીને અમારી માંગ પૂરી ના થાય ત્યાં લગી. શું નામ છે આપનું? ભરતભાઈ. ભરતભાઈ, તમે ડરણના છો? ના, જુવાલથી આવ્યા છો, સપોર્ટ કરવા આવ્યા છો આ લોકો? સપોર્ટ કરવા આવ્યા. શું કરશો? સમજો અહીંયા તો આ લોકો બેસી ગયા છે, હવે સરકાર તો આ પોલીસ ખડકી દીધી છે અહીંયા. હા, આ જે લગન માંગ અમારી પૂરી નહીં કરે બધાની, ત્યાં લગન અહીંથી બેસી જવાનું જ છે. અહીંનું અહીં જ બેવાનું છે બધાને અહીંયા જ બેસવાનું. અમારા 500 માણું 200 માણું આવત છે. જુવાલનું 200 માણું આવત છે અહીં. અચ્છા. હા. શું કહેશો, કયા ગામથી આવ્યો તમે? જુવાલથી. તમે બી સપોર્ટ કરવા આવ્યા છો. શું કહેશો, જે રીતે અહીંયા જે પાઇપલાઇન નંખાઈ રહી છે એનો શું વિરોધ છે તમારા લોકોનો? આ ગાળવા નહીં દેવાનું. કેમ પણ? એ તો કહે છે કે વિકાસનું કામ થાય છે. વિકાસનું ચા થાય છે તો કોનું કામ થાય છે? અમારું નુકસાન થાય છે. હે, ઉદ્યોગપતિ. શું નામ છે આપનું દાદા? રામજીભાઈ. રામજીભાઈ, ક્યાંથી આ તમારું? તો રામજીભાઈ નામ છે, લોકો રામનું નામ લઈ લઈને દિલ્હી પહોંચી ગયા અને આ રામજી અહીંયા રખડી રહ્યા છે. રામજી તો આ જ રખડી રહે ને, હાથા માણસ તો આ જ રખડી રહે ને. આ ધારાસભ્ય બધા નકામા એની બોટની આમને લવાય જ નહીં. આ કનુરીઓ ને એને લવાય જ નહીં. કેમ પણ? ના જ લવાય ને. ખેડૂત આગળ તો કહ્યું લે, ખેડૂત નું કોઈ ગાતું જ નથી. એટલે ઉદ્યોગપતિની આ સરકાર છે અને 3 ગામનો શ્યામાળો બગડી જાય અમારો. અચ્છા. 3 ગામનો શ્યામાળો બગડી જાય. જુવાલ, વાણા અને ચાંકોડ, 3 ગામનો શ્યામાળો બગડી જાય. 4 ગામનો. અહીંયા જો વરસાદે પડી રહ્યું છે અહીંયા, તો તમે તોય બેસવાના છો? તોય બે આવવાનું છે. શું કહેશો? ટેઢાળ, વાસણા, જુવાલ, સાકોટ અને ડરણ. તો એમને કોઈ પ્રોસેસન જ નથી, અમને કોઈ ખબર જ નથી પડતી કઈ રીતનું પ્રોસેસન કરવાની. બરોબર, અત્યારે આ બેઠા છે. બરોબર, તો અત્યારે અહીં પોલીસ બેઠાડી છે, કઈ રીતની બેઠાડી છે? નથી અમને પરિપત્ર મળ્યો, કશું જ નહીં મળ્યું. તો કઈ રીતનું પ્રોબ્લેમ છે? તો એ પોલીસ વાળા કે ગમે તે જે કોન્ટ્રાક્ટર છે કઈ રીતનું કરે છે તો અમને કોઈ ખબર જ નથી, કોઈ જાણ જ નથી. તો કઈ રીતનું છે પ્રોબ્લેમ? એ જ હું પૂછું છું કે તમને કઈ કીધું છે આ લોકોએ? ના, કોઈ પરિપત્ર નહીં, કશું જ નહીં, કશું જ નોટિસ નથી, કશું જ નથી અમારી જોડે. તો આ ડાયરેક્ટ લાઈન ચાલુ કરીને કઈ રીતની ચાલુ કરી? કઈ રીતની ચાલુ કરી? તમને લોકોને કોઈ સૂચના નહીં? કોઈ સૂચના નથી, કોઈ નોટિસ નહીં, કોઈ નોટિસ નહીં, કોઈ નોટિસ નથી. કઈ રીતની ચાલુ કરી? સમજ્યા?
એટલા માટે તમે લોકો અહીંયા રોકાવ હા આ જ બે રમવાનું છે જ્યાં લગીને અમારી ભૂલી ના થાય. શું નામ છે મિત્ર આપનું? મારું નામ અશોકભાઈ છે, હું જુવાલ ગામથી આવું છું. અચ્છા અશોકભાઈ, શું કહેશો જે રીતે અહીંયા બહેનો બેઠા છે, તમે લોકો બી સમર્થનમાં આવ્યા છો? સમર્થનમાં તો એટલું જ છે કે સરકાર અમારી માંગો પૂરી કરે, બસ બીજું કઈ જોતું નથી અમારે. શું માંગ જોઈએ? આ તો સરકાર તો કે છે વિકાસનું કામ થાય છે. આ વિકાસ કરે છે પણ વિકાસ શીનો? એમનો કા સરકાર ખેડૂતનો? આ તો કે ખેડૂતોનો વિકાસ છે. ખેડૂતોને ખેતરમાં લાઈન કાઢવાની એ ખેડૂતનો વિચાર થઈ ગયો, વિકાસ થઈ ગયો. આ તો 2019માં મોદી સાહેબ કહેતા હતા ખેડૂતોની આવક ડબલ કરી દઈશું. 2022માં થઈ ગઈ તમારા લોકોની ડબલ આવક? છે ને ડબલ આવક થઈ ગઈ કમાણી તમારી? કઈ ડબલ નથી થયું, ટકાની ઘટી છે. એવું છે? મોદી વાંટો એટલે પૈસા શી વિકાસ થાય? શું કહો છો? હા, મોદી વાંટો એટલે એનો જ વિકાસ થાય. એને કઈ બૈરા છોકરા છે? હા, બૈરા છોકરા હોય એને ખબર પડે. પણ એ તો દેશના પીએમ છે. પીએમ ભાઈ તો તે શું કરવાનું એને? એની વહુ તો ત્યાં વડગામ ચોલા ખાય આમ એટલે એને શું કરવાનું? એનું બૈરું જ ના હાથ વેચ્યો ને, હાથ વેચ્યો નથી, હાથ વેચ્યો અને દેશનું શું સારું કરે? પણ બધા લોકોએ જીતાડીને મોકલ્યા તો એ પીએમ બન્યા હોય ને? બધાય ના હોય ને જીત્યાડામાં. એ તો ઓલ્યા મશીન છે ને, ઓલ્યામાં આમ દબાવતા ને ઓલ્યા 3 મત જતા રહે, 1 માં દબાવતા. એટલે આવું બધું કોણે કીધું તમને? ખબર છે અમને. અચ્છા. હું તો 14-15 વર્ષ લડેલો હારી જમીનમાં. અચ્છા. ત્યારે આનંદીબેન કનરજીઓ ઠેર, પછી શક્તિ ગોહિલ ને પછી મેં ટપાલ લેશી, કારણ કે અમારું કઈ ઉબતું જ નથી ક્યાં. શક્તિસિંહ એવું કીધું એમ? શક્તિ એવું કીધું સતીજવાલીમાં અમને. તો પછી હવે શું કરશો દાદા? આ રીતે તો આ લોકો બેહી રહેવાનું ના બેહી રહેવાનું હતી રાત. અચ્છા. ચાલુ થવા નથી દેવાનું. આવો તમે આગળ આવો. આગળ કયા ગામના છો? મારું નામ સચિનભાઈ સોલંકી. કયા ગામના છો? ગામ ડરણથી. ડરણથી જ છો? તો આ લોકો કઈ નોટિસ કઈ આપતા નથી? કઈ જ નહીં. એના કહીએ તો તલાટી પણ અવરું બોલો, તલાટી સાહેબ એમ કે અમે આપી, પણ કોઈને આપી જ નહીં ગામમાં. અચ્છા. કોઈને નહીં કઈ કીધું. અને આ બચારો મારો મિત્ર છે, પાણી વાળો આવ્યો તો ખેતરમાં કામ ના કરવા દીધું અને ખેતરમાં પછી ઉપાડી ગયા. ખેતરમાં કામ કરવા ગયો, મોટર ચાલુ કરી કે મારે હવે ખેતી તો કરીને ભર્યું ગયા, તો કામ કરવા ગયો તો ઉપાડી ગયા બચારાને. શું થયું હતું એ દિવસે તમને લઈ ગયા હતા પોલીસો? એ શું કરી શકે? કોઈ એમની જોડે ઓપ્શન જ નથી. હું મારે ત્યાં ખેતી કરતો હતો તો મને સીધો તે અંદર નાખી દીધો ડબ્બામાં. બસ. પછી ક્યાં લઈ ગયા લોકો? ચાંગોદર લઈ ગયા. અચ્છા. પછી શું કીધું? શું નહીં, બેસાડી રાખ્યો તો. હા, જે બધું કામ ખોદાઈ ગયું પછી મને મૂકી દીધો. પણ હવે શું સમજો, આટલું અડધું ખોદી નાખ્યું છે ને તમે લોકો અહીંયા રસ્તા પર ઉતરી ગયા છો? કશું નહીં. અહીંયા એક જ નિયમ કરવાનો છે. ગામ અમારા 4 ગામ ભેગો થવાના છે. અહીંયા ને અહીંયા રહેવાનું છે. રાંધી ખાવાનું બી અહીંયા છે. બાકી એમના અહીંયાથી હવે એક બકેટ મારવા દેવાનું થતું નથી. અચ્છા. શું કરવાનું છે? અમારે ગાળવા દેવાનું જ નહીં. અચ્છા. પણ આ તો પોલીસ લઈને આવ્યા છે ને આ લોકો? તે પોલીસ વાળા શું કરશે? ઓછા મારશે એમને, એનો મારો ના હકશે એમને. પણ નક્કી કરીને આવ્યા છો અહીંયાથી જશો નહીં? નહીં. આખી રાત ને 2 દિવસ, અઠવાડિયું, 15 દાડા થાય, 2 દાડા થાય, ત્યાં લગી રવાના છે. આ શું કહો છો દાદા? મને મારે ને ખબર આજે હટવાનું નથી. નક્કી કરીને આવ્યા છો? હા, નક્કી કરીને જાય છે ઘરેથી. આપણી સાથે જુઓ તમામ જે લોકો છે એ તમામ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ત્યાં આગળ તમામ લોકો જે છે એ અહીંયા બેઠા છે, એ બેસીને શું નિર્ણય કરે છે એ તમામ લોકો જોડે પણ આપણે વાત કરીશું કે કોણ જે આગેવાન છે અહીંયા બેઠા છે, અહીંયા નિશ્ચિત કરીને અહીંયા આયા છે એ તમામ લોકો જોડે પણ વાત કરીશું આપણે. જો આરામથી લોકો બેસી ગયા છે. હા, શું નામ છે આપનું? શું નામ છે આપનું? બળદેવભાઈ, તમે લોકો અહીંયા આયા છો, શું કહેશો? જે રીતે અહીંયા બેસવાની ફરજ પડી છે, ખેતરમાં બેસવાની, આ ખેતીનું કામકાજનો સમય છે અને ખેડૂતોને અહીંયા ખેતરમાં પોતાની ખેતીની રક્ષા કરવા માટે બેસી પડ્યું છે. અત્યારે હાલ અમે બધા ગામના ખેડૂતો અમારા ગ્રીન લાઈન પાઇપ નાખે છે એના માટે બેઠા છે. બધાના ખેતરો અત્યારે સિઝન માથા પર આવી ગઈ છે અને આ લોકો અત્યારે તાનાશાહી કરીને અમારા ખેતરમાં હોરે લાઈન કાઢે છે.
અને અમારા લાઈન કાઢવા દેવાની કોઈ ભોગત થતી નથી. ખેતરનું કોઈ વળતર આપવા માંગતા નથી આ લોકો. કોઈ લિખિત અમને કાં તો લખીને આપે તમને આટલું વળતર આપશું કે વળતર વળતરની કોઈ વાત બી નહીં કરતા. કોઈ જોગવાઈ કરી નથી. એની સીધા આઈને ચાલુ કરી દીધું છે. પોલીસ પ્રોડક્શન મૂકી અને આ લોકો ચાલુ કરી દીધું છે. પણ આ લોકો તો એવું કહે છે કે અમે નીચે પાઇપલાઇન નાખી દઈશું, ઉપરથી તમારો જે જમીન છે એમને એમ કરી દઈશું, ખેતી કરો ને ક્યાં વાંધો છે એવું કહે છે બધા. તારે હાલ એવું કરી દે તો 5 વર્ષ લગન એની અંદર ડાંગર કોઈ મોલ થાય નહીં. એ ગમે રીતે કરી દે તો કઈ થાય નહીં. અમને ખબર પડે ખેડૂત અમે શીખે કે સરકાર છે. અમને ખબર પડે ખેતીમાંથી કેવી રીતે ઉત્પાદન લેવું. આ રીતે ખોદીને જતા રહે એટલે અમારી જમીન પત્તર ઠોકી નાખે ને. એટલે અમારે આ રીતે કરવા દેવાનું થતું નથી. ના પણ તમારા ધારાસભ્ય વચ્ચે આવ્યા હતા, તમારી જોડે કઈ વાત બી કરી હતી? કામ ધારાસભ્ય કોઈ આવ્યું નથી, કોઈને વાત અમને કરી નથી. અચ્છા, ધારાસભ્ય કોઈ અમને જવાબ આપ્યો નથી કે તમને આવું કરી દઈશું કે આમ કે કોઈ વળતર આપશું કે કઈ એવી વાત જ કરી નથી. તો પછી હવે શું કરશો તમે લોકો? અહીંયા જ બેસી આંદોલન કરીને બેઠા છે. અમારે લાઈન ગાળવા દેવાની થતી નથી. અમને કઈક જોગવાઈ કરી દે, કોઈ આટલું વળતર આપશું લિખિતમાં આપો તો, નહીતર કરવા દેવાનું થતું નથી. કેટલું નુકસાન છે જો આ આખું આ પાઇપલાઇન? અહીંથી જો દરણ, વાસણા, જુવાલ અને સાંકોડ 4 ગામ આવે છે. ઓછામાં ઓછું મારા ખ્યાલથી ખેડૂતોને 50 લાખ ઉપર 50 કરોડ ઉપર નુકસાન થાય. અચ્છા, અને વળતર નામે કઈ અને વળતર નામે કઈ આપવા તૈયાર નથી. આ લોકો એમને સીધું ગાળવાનું ચાલુ કરે. સાહેબ શું નામ છે આપનું? રણછોડભાઈ બચુભાઈ રાઠોડ. રણછોડભાઈ, ભગવાન કૃષ્ણનું નામ છે તમારું, અને તમારા લોકોને ખેતીના સમયમાં અહીંયા બેસવું પડી રહ્યું છે સરકારની સામે. અમારે કોઈ પણ ભોગા લાઈન નાખવા દેવાની થતી નથી. તો પછી અહીંયા બેસશો હવે? અમે ગામ આખું અમે એક જગ્યાએ ભેગું થયેલું છે અહીંયા આંદોલન માટે. અમારે કોઈ પણ ભોગા લાઈન નાખવા દેવાની થતી નથી. અમે અહીંયા ઉપવાસ ઉપર બેસી જશું. આ પોલીસ આવી છે ને તમને લોકોને રોકો અટકાવવા માટે? કશો વાંધો નહીં, તો અમે અહીંયા જ બેહવાના છીએ. શું નામ છે સાહેબ? ઘનશ્યામભાઈ. તમારા બધાના ભગવાન નામ ઉપર જ છે બધાના નામો, છતાં આ લોકો આવીને અહીંયા તમારું કામ, તમારું ખેતર ખૂંદી રહ્યા છે. આ પોલીસ પ્રોટેક્શન લઈને લાઈન ગાળવાનું ચાલુ કરે છે. એટલે અમે ગાંધીજી અમારે ત્યાં આંદોલન કર્યું છે અને એમને લાઈન ગાળવા દેવાની થતી નથી અમારે. એટલે બધા બેઠા છીએ. કોઈ નોટિસ, કોઈ વળતરની વાત કઈ નહીં? નહીં, નોટિસો નહીં આવી. ખાલી પેપરમાં જાહેરાત આપી હતી. તો વચ્ચે મેં વાત કરી ભાઈ તમે ખેડૂતોને નોટિસ આપી નથી અને એમનો 30 મહિનાનો ટાઈમ પીરિયડ થયો નતો, તો એમને ચાલુ કરી દીધું છે. એટલે અમે બધા બેઠા છીએ અહીંયા. એટલે કોઈ મંજૂરી વગર કોઈ ચાલુ કરી? કોઈ મંજૂરી નહીં. તમને લોકોને ખેડૂતોને કોઈ નોટિસ કાવું કઈ? ના, કઈ જ નહીં. ખાલી પેપરમાં જાહેરાત હતી, બાકી બીજું કઈ. અચ્છા, પેપરમાં જાહેરાત આપીને કે હવે ખોદવાનું ચાલુ એવું? તો તમે બી આ મામલતદાર કચેરીમાં પેપરમાં જાહેરાત આપી દો કે આજથી અમે અહીંયા રહેવા આવી જઈશું બધા. એટલે ગામના બધા અહીંયા આવી ગયા છે ને, મંડપ બાંધી દીધું. બે આવી રહેવાના. અચ્છા, હવે શું કરશો આગળ? હવે અહીં બે આવી રહીશું, લાઈન નહીં કાઢવા દેવી. અચ્છા, પછી મામલતદાર અહીંયા આવીને વાત કરો. અરે આરામથી આવો, આરામથી. હે આવી જાઓ, આગળ આવી જાઓ. આગળ બધા બોલો, થોડું બધા. હા હા, થોડું આગળ માઇક પહોંચે ને ત્યાં સુધી. હા હા, શું નામ છે આપનું? બાબુભાઈ લગરાભાઈ સોલંકી. તમે ડરણના છો? હા, ડરણનો જ છું. કોઈ નોટિસ, કોઈ કંઈ પણ તમને લોકોને આપ્યું? આ લોકો આમને એમ ખોદવાનું ચાલુ કરી દીધું? કશું કઈ જાહેરાત નહીં, કઈ નહીં. તાનાશાહી ખાલી બસ. અંગ્રેજો જેવું શાસન કે જ્યાં જેને જે કરવું હોય એ પબ્લિકને બંધી બનાવો, જેલ ભેગી કરો. આ તાનાશાહી શાસન છે, હિટલર જેવું શાસન. કોઈ ખેડૂતનું કાંઈ સાંભળતા નથી. 182 ધારાસભ્ય છે આપણા ગુજરાતના, એમાંથી 115 ધારાસભ્ય ખેડૂત છે. આ ખેડૂતની લડાઈમાં એક પણ ધારાસભ્ય કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. એટલે અમારે અહીં લાઈન ગાળવા દેવાની થતી નથી. આ જે જમીન ચિરાય એ અમારું કાળજું ચિરાય છે, મતલબ 2 ભાગ થાય છે અમારા. અમારું કાળજું ચિરાય છે, એની પર સરકાર કઈ કહેવા નથી માંગતી, ખેડૂતનું સાંભળતી નથી. એટલે અહીંયા મરી જવાનું થાય, આ માટીમાં દબાઈ જવાનું થાય તો પણ અમે તૈયાર છીએ. મૂળ લાઈન ગાળવા દેવાની અમારે થતી નથી. બહુ દુઃખ છે જે રીતે અતિશય દુઃખ છે કે આથી મરી જવાય. સરકાર અમારું સાંભળવા તૈયાર જ નથી. અમારો આત્મા શું કે સરકારને કઈ કોઈ જ નથી, કઈ પડી નથી. આ નાના છોકરાઓ અહીંયા બેઠા છે બધા, ખાલી મત માંગવાના હોય તો અમારા સમાજના, અત્યારે મારા સમાજના કેટલાય કોળી પટેલ ધારાસભ્યો છે અહીંયા, એક પણ કોઈનો ફોન નથી આવતો તમારી શું પરિસ્થિતિ છે, શું કરવાનું અમારે? શું કરશો હવે? હવે બસ અહીંયા આત્મહત્યા કરવાનું છે. એટલે લાઈન ચાલુ થશે તો અહીંયા જેટલા માણસો છે તૈયારી છે આત્મહત્યા કરી લેશું. હું લાઈન નહીં ગાળવા દઉં. આ પોલીસ આવી છે ને આ તમામ લોકો, એ તો સાહેબ એમનું સાંભળે. સરકાર કોની છે? સરકારનું સાંભળે. ખેડૂતનું કોઈ સાંભળવા તૈયાર જ નથી. પણ તમે કહો છો મેં ગાળવા નહીં દઈએ, અહીંયા કરી દઈશું.
આ સરકાર છે ગાંધીનગર હોય કે દિલ્હીને કહે છે કે અમારી તો ખેડૂતોની સરકાર છે, અમે તો ગરીબોની સરકાર છે, એવું બધું કહે છે. કશું કોઈ ખેડૂતનું સરકાર નથી સાહેબ. તમે મીડિયા વાળા છો બરોબર, ઓલ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. ખેડૂતની પરેશાની શું છે, ટેકાના ભાવ નહીં, કશું જ નહીં, બધી ખબર છે મીડિયા વાળાને. આપણી સાથે બીજા પણ આગેવાન છે. કેમ રૂમાલ બાંધીને રાખ્યું છે? એક મિનિટ, શું નામ છે? મહાદેવભાઈ કરમસિંહભાઈ. મહાદેવભાઈ શું કહેશો? બસ આ ગાળવા દેવાનું થતું નથી લાઈન. આ અમે બેસી જવાના છીએ, બેસી જાય છે આખું ગામ આ બેઠું છે. હવે આ કોઈ ગાળવા દેવાનું થતું નથી લાઈન અમારે. મક્કમ છો? હા મક્કમ છે. બરાબર. આ જોઈ શકો છો તમામ લોકોને જે નાસ્તાનું વિતરણ અત્યારે અહીંયા થઈ રહ્યું છે. નથી કોઈ છે બીજા બે લોકો? આવો બોલવા. શું નામ છે આપનું? જક્ષીભાઈ રાઠોડ. યક્ષભાઈ શું કહેશો? જે રીતે તમારા લોકોની જમીન પર અમે સાંભળ્યું કે બધા કહે છે કે કોઈ નોટિસ આપવામાં આવી નથી, કોઈ સૂચના આપવામાં આવી નથી, માત્ર છાપામાં જાહેરાત આપવામાં આવી અને પછી આ ખોદકામ શરૂ કરે. આવા સાચી છે? હા, એ તો સાચું જ છે ને. તમે કેટલા દિવસથી અહીંયા છો, તમે પણ છો અને ગામના લોકો પણ છે બરોબર. તો તમે અત્યારે બધાનું ઇન્ટરવ્યુ લીધું બરોબર, તો એ લોકોની તાનાશાહી કેટલી છે. અત્યારે અમે આ બાજુથી આવતા હતા તો આ લોકોને પાણી પહોંચાડવાનું હતું, તો છતાં પણ અમને આવવા ના દીધા, પણ પાણી પણ પીવડાવવા નથી દેતા બરોબર. અને આ એટલું કહે છે કે ભાઈ આ પાણી વરસાદી પાણી નિકાલ કરવાનો છે. તો કંપની વાળાને પેલા આગળ બંધ કરી નાખ્યું, તો એ લોકોએ ત્યારે કેમ વિચાર્યું નહીં કે ભાઈ આ પાણીનો નિકાલ છે તો તમે અહીંયા બુરાણ ના કરશો? એટલું તો વિચાર્યું જ નહીં ને. તો અત્યારે એમને પાણી નિકાલ સૂજ્યું, તો પહેલા કેમ ના સૂજ્યું આવું? તો હવે શું કરશો તમે લોકો? આ લોકો તો ખોદકામ કરી રહ્યા છે. તો એ તો હવે કરવા દેવાનું તો નથી બરોબર. આખું ગામ અહીંયા બેસીને 4 ગામનો પ્રશ્ન છે આ. કઈ વળતર વગર કશું આપતા તો નથી, છતાં પણ આ લોકો તાનાશાહી તો કેટલી છે કે કશું કરવા દેતા નથી. અમારું ખેતર છે, અમારો રસ્તો છે, છતાં પણ અમને એકય બાજુથી આવવા દેતા નથી. શું નામ છે આપનું? મહેશભાઈ માધવભાઈ ચૌહાણ. મહેશભાઈ શું કહેશો? તમારી યુવાનીઓ અહીંયા બેઠા છે, આ કામગીરી અહીંયા અટકાઈ દીધી છે, હવે કેટલા દિવસ બેસવાની તૈયારી છે? ગમે એટલા દિવસ બેસવાનું થાય તો બેસીશું બરોબર, પણ આ લાઈન ગાળવા દેશું નહીં. આ લોકોએ કોઈ સૂચના તમને લોકોને આપી હતી કે અમે આવું ખોદકામ કરવાના છીએ, પાઇપલાઇન નાખવાના છીએ? કોઈ સૂચના આપી નથી ખેડૂતોને. આ તમારા ધારાસભ્ય છે, એ આયા હતા ક્યારેક વાત કરવા? તમે લોકોએ વાત કરી હતી એમની જોડે? ના, ક્યારેય નથી આયા. તે કનુભાઈ દેખ નથી આયા. અચ્છા, એટલે અત્યારે નથી આયા કે ઇલેક્શન પછી જ નથી આયા? ઇલેક્શન પછી જ નથી આયા. એટલે ખાલી છે, પણ કઈ ઉદ્ઘાટન કરવાનું હોય, એમનું સારું બતાવવાનું હોય તો આવે. બાકી ખેડૂતનો કોઈ પ્રશ્ન હોય તો નથી આવતા. એટલે પણ તમે લોકો મન મક્કમ કરીને બેઠા છો કે ગાળવા દેવાના નથી? ગામ લોકો તેમાં બેઠા છે. સ્વાભાવિક છે કે જે રીતે આ તમામ જે ખેડૂતો છે, મહિલાઓ છે, ગામની દીકરીઓ છે, બહેનો છે, બાળકો છે, એ તમામ લોકો જે છે અહીંયા બેસી ગયા છે. જેસીબીને અટકાવી દીધું છે, કામ અત્યારે અટકાવી દીધું છે, છાવણી જે છે એ બાંધી દીધી છે. તમે સમજો, આ છાવણી એ આમણ ઉપવાસની છાવણી છે. ગાંધી જે કહેતા અહિંસાના માર્ગે એ અપનાવીને આ ખેડૂતો બેઠા છે કે અમારી વાત તમે માનો, અમારી વાત માનશો તો જ અમે આગળ કામ કરવા દઈશું. વળતરની વાત એ લોકો કરી રહ્યા છે કે કમસે કમ કોઈ પૂરું સૂચના આપે, પણ એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. એ વાતની પણ તેમને નારાજગી છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.